નમસ્કાર મિત્રો, આજનો વિડીયો તમે એક સેકન્ડ માટે પણ સ્કીપ નહીં કરી શકો, કારણ કે આજે હું તમને ટ્રેક્ટર સહાય, ખેડૂત મશીનરી માટે મળતી સરકારી સહાય અને 2026માં મળતી તમામ કૃષિ યંત્ર સહાય યોજનાઓ વિશે એવી માહિતી આપવા આવ્યો છું જે તમારા ખેડૂત જીવનને સંપૂર્ણ બદલી શકે અને તમારા પાક, ખર્ચ અને આવક પર સીધો પ્રભાવ પડી શકે. તો આ વિડીયોને જરા પણ સ્કીપ નહીં કરશો, કારણ કે આ વિડીયોમાં ખૂબ જ અગત્યની માહિતી આપેલી છે જે તમારા જીવનમાં ખૂબ ઉપયોગી છે. તો આ વિડીયોને પૂરો જોજો. મિત્રો, સાચું કહું તો ખૂબ બધા ખેડૂત આજે પણ મેન્યુઅલ રીતે મકાન કે જમીન ખોદે છે, જૂના ઉપકરણોનો ઉપયોગ કરે છે, પૈસા વધારે ખર્ચ થાય છે અને મહેનત બગાડીને પણ ઉત્પાદન ઓછું થાય છે. પણ સરકાર તરફથી મળતી ટ્રેક્ટર અને ફાર્મ મશીનરી સહાય વિશે સાચી માહિતી ના હોવાને કારણે લાખો રૂપિયાની સહાય ચૂકી જાય છે. જો તેમની પાસે આવા પ્રકારની માહિતી હોય તો તેઓ આ પ્રકારની સહાય ચૂકી જતા નથી અને સમયસર અરજી કરી દે છે, જેથી તેઓ પણ આ યોજનાઓનો લાભ લઈ શકે. માટે આવા પ્રકારની માહિતી તમારી જોડે હોવી જરૂરી છે. મિત્રો, પીએમ ટ્રેક્ટર સબસિડી સ્કીમ રાજ્ય સરકારની મશીનરી સહાય, ગરીબ, એસસી, એસટી અથવા ઓબીસી ખેડૂતો માટે ખાસ ગ્રાન્ટ અને રાજ્ય કેન્દ્ર બંને દ્વારા મળતી ટ્રેક્ટર ફાર્મ મશીનરી રિબેટ, આ તમામ સહાય તમારી જમીન, ખેતી અને ખેતીના ખર્ચને ઘટાડવા માટે સીધી રીતે મળી શકે છે. પરંતુ લોકો શું ભૂલ કરે છે? ઘણા ખેડૂતો વિડીયો અધ વચ્ચે છોડે છે, કયા દસ્તાવેજ જોઈએ એ જાણતા નથી, ફોર્મ ક્યારે ભરવું એ ભૂલી જાય છે અને પરિણામે વર્ષો સુધી મળતી ટ્રેક્ટર ફાર્મ મશીનરી સહાય હાથમાંથી નીકળી જાય છે. એટલે મિત્રો, દિલથી વિનંતી છે કે આ વિડીયો આખરે સુધી જુઓ, કારણ કે આજે જે ટ્રેક્ટર સહાય અને મશીનરી યોજના વિશે હું સમજાવવા જઈ રહ્યો છું તેની એક પણ માહિતી તમે ચૂકી ગયા 50,000 થી 2 લાખ અથવા તેથી વધુ પણ સબસિડી ગુમાવી શકો છો. ટ્રેક્ટર સહાયમાં મુખ્યત્વે પીએમ કિસાન ટ્રેક્ટર સબસિડી, સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, હાર્વેસ્ટર, પાવર ટીલર અને અન્ય ખેતી મશીનરી પર સીધી ગ્રાન્ટ મળે છે, જેમાં લાભાર્થી ખેડૂતોની આવક, જમીનની વિસ્તાર અને ખેડૂતોની કેટેગરી એસસી, એસટી, ઓબીસી અથવા બીપીએલ મુજબ સરકાર રકમ બદલી શકે છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજમાં આધાર કાર્ડ, ખેડૂતનું રાષ્ટ્રીય આઈડી, જમીનની નકલ, પાસબુક, મોબાઈલ નંબર અને ખેતીના રેકોર્ડની વિગતો આવશ્યક છે. ઘણા ખેડૂતો સમય પહેલા અરજી કરતા નથી, તેઓ ફોર્મ ક્યારે ભરવું અને ખબર નથી, ડોક્યુમેન્ટ અધૂરા હોય અથવા બેંક ખાતું લિંક નથી કરેલું અને એક કારણે સહાય અટકી જાય છે. કેટલાક રાજ્યોમાં લોન સાથે ટ્રેક્ટર ખરીદતા હોય તો પણ સરકાર ટચ ટ્રેક્ટર સબસિડી આપે છે, જે સીધી બેંક ખાતામાં જમા થાય છે. મિત્રો, સૌથી મહત્વનું, જો તમે સમય પર અરજી કરો અને બધા દસ્તાવેજો તૈયાર રાખો તો તમારી ખેતી માટેનું ખર્ચ ઘટી જશે, મજૂરી પણ ખર્ચ ઘટાડશે, પાક વધુ મળશે અને તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ જોઈ શકો છો. 2026માં સરકાર ખેડૂતો માટે આ સ્કીમ સતત અપડેટ કરતી રહે છે, એટલે તમે યોગ્ય સમયે અરજી કરો, કેમ કે આ મશીનરી સહાય ચૂકી જશો તો 50,000 થી 2 લાખ સુધીનું મોટું લાભ ગુમાવી શકો છો. તો કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.